નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે દિલ્હી ચૂંટણી, ભાજપે કેજરીવાલની હાર પર મીઠું ભભરાવ્યું. ત્યારે આગળ વાત થશે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલ જશે કે શું? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીશું તો 19 રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર. આગળ વાત થશે પરેશ રાવલે રાહુલ ગાંધીના લગ્ન અને રાજનીતિ ઉપર કટાક્ષ કર્યો છે. ત્યારે વાત થશે રાજધાની જીતતા પીએમ મોદીની મોટી ટ્વીટ સામે આવી છે. આગળ વાત થશે દિલ્હી ચૂંટણીના પરિણામને લઈને વિજયભાઈ રૂપાણીએ કંઈક આવું કહ્યું હતું. ત્યારે આગળ વાત થશે એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે. આગળ વાત થશે ચારધામ જનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ચારધામ જનારાઓ માટે સારા સમાચાર છે. યાત્રા સંદર્ભે વહીવટીતંત્રે 15 દિવસ માટે 24 કલાક ઓફલાઈન નોંધણી કાઉન્ટર ખોલવાનો નિર્ણય લીધો છે. નોંધણી સુવિધા 2 શિફ્ટમાં ઉપલબ્ધ રહેશે, જેમાં કર્મચારીઓ મુસાફરોની મેન્યુઅલ નોંધણી કરશે. એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી નોંધણીનો સમય સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી બદલી શકાય છે. તમને જણાવી દઈએ કે આ વખતે 40% નોંધણીઓ ઓફલાઈન અને 60% ઓનલાઈન થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું. પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતના વલણોથી જ તમામ એક્ઝિટ પોલ સાચા સાબિત થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ચૂંટણીના પરિણામને લઈને વિજયભાઈ રૂપાણીએ શું કહ્યું? દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે શરૂઆતી ટ્રેન્ડમાં બીજેપી આગળ વધી રહી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થયા હતા. દિલ્હીના લોકોનું માનવું છે કે દિલ્હી 10 વર્ષ પાછળ જતું રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરીને ખાલી લોકોને છેતરવાનું કામ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની જીતતા પીએમ મોદીની ટ્વીટ. દિલ્હીમાં પ્રચંડ જીત બાદ પીએમ મોદીએ જનતાને અભિનંદન પાઠવ્યા છે. પીએમએ લખ્યું છે કે ભાજપને ઐતિહાસિક જીત આપવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા વંદન અને અભિનંદન. દિલ્હીના સર્વાંગી વિકાસ અને તેના લોકોના જીવનને સુધારવા માટે અમે કંઈ કસર છોડીશું નહીં. આ અમારી ગેરંટી છે. આ સાથે જ અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ રાવલે રાહુલ ગાંધીના લગ્ન અને રાજનીતિ ઉપર કટાક્ષ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. આ અંગે દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કર્યો. પરેશ રાવલે એક્સ ઉપર પોસ્ટ કરીને રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે એક માતાનું દર્દ સમજો, ન તો પુત્રવધુ મળે છે અને ન તો બહુમત મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 19 રાજ્યમાં ભાજપ ગઠબંધન સરકાર. 2025 એટલે કે દિલ્હીની ચૂંટણીઓ આ વર્ષે જ થઈ છે. અહીં ભાજપની જીત બાદ 19 રાજ્યમાં ભાજપ ગઠબંધનની સરકાર બનશે. દિલ્હીનું પરિણામ હજુ સુધી જાહેર નહોતું થયું ત્યાં સુધી આ આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષ બાદ કમળ ખીલી ગયું છે અને નેતાઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના એક નવા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ પહેલા મંત્રીમંડળમાં જ એસઆઈટીની રચના કરવામાં આવશે. બધા કૌભાંડોની તપાસ કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ચૂંટણીમાં ભાજપે કેજરીવાલની હાર પર મીઠું ભભરાવ્યું. દિલ્હી ચૂંટણીના પરિણામો વચ્ચે ભાજપે એક નવું પોસ્ટર શેર કર્યું હતું. તેમાં લખ્યું હતું કે દિલ્હી સે આપદા ગઈ, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સે હારે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તેવું નક્કી જ હતું કે કેમ કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતાની ખુરશી સહિત પોતાની બેઠક બચાવી શક્યા નથી.
આમ આદમી પાર્ટી બહુમતી મેળવી નહોતી શકી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.